તો સમાચારની શરૂઆત કરીએ તો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10નું પરિણામ 83.86% જાહેર કરવામાં આવ્યું છે, જે ગત વર્ષના 82.56% કરતાં 1.5% વધારે છે। જેમાં ગાંધીનગરના અજોલ કેન્દ્રનું 100% પરિણામ સૌથી વધારે નોંધાયું છે, જ્યારે દાહોદના મુનસોખલા કેન્દ્રનું 33% સૌથી ઓછું રહ્યું છે। જિલ્લા મુજબ નર્મદાએ 90% સાથે ટોચ પર સ્થાન મેળવ્યું છે, જ્યારે પંચમહાલમાં 76.42% સાથે સૌથી નીચે પરિણામ રહ્યું છે। રાજ્યભરમાં 1657 શાળાઓએ 100% પરિણામ નોંધાવ્યું છે, જ્યારે 39 શાળાઓનું પરિણામ શૂન્ય રહ્યું છે। A1 ગ્રેડમાં 35,000 વિદ્યાર્થીઓ પાસ થયા છે, જે ગત વર્ષની સરખામણીએ 7,453 વધુ છે, અને દીકરીઓએ 88.33% સાથે દીકરાઓના 80.12% કરતાં 8.16% વધુ પરિણામ નોંધાવ્યું છે।